વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખીસ ધારણ કરી કેસરિયા કરી લીધા. ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી. રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપનો ખીસ પહેરી કેસરિયા કર્યા. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની હાજરીમાં રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેના પરિવારનો વ્યાપક પ્રભાવ છે. આ પરિવારના સભ્યો અપક્ષ તરીકે પણ વોર્ડમાંથી ચૂંટાઈ આવે છે. જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં નથી જોડાયા. આ તરફ વોર્ડ નંબર 11માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.